મળે છે। આ ઉપરાંત આપણને એ ખબર છે કે ભાઈ કોઈ વસ્તુ આપણે મફતમાં મળે તો આપણે ક્યારેય ના પાડતા નથી। સરકારી દુકાનમાં રેશન કાર્ડ ના આધારે આપણને મફતમાં અનાજ મળે તો આપણે શું કરીએ, શોધીએ અને ગમે તેમ કરીને વજન ઊંચું ના થાય તો પણ અનાજ ખાઈએ। આ ઉપરાંત ગેસની બોટલ ખાલી થઈ ગઈ ખબર પડી કે મળે છે તો આપણે તરત જ ભલે ઉંચકાતી ના હોય તો માથા પર ઉંચકીને જઈએ અને ભરીને લેતા આવીએ, બરાબર। પણ શિક્ષણ મફતમાં મળતું હોય તો આપણે એ લેતા નથી હોતા। તમે એ વિચારો કે રેશનનું જે અનાજ છે એ તમારે 1 મહિનો ચાલશે, બહુ બહુ તો 2 મહિના ચાલશે। ગેસની બોટલ 1 મહિના ચાલશે તો 2 મહિના ચાલશે, પરંતુ જો મફતમાં મળેલું શિક્ષણ રહેશે, લેશો તમે જે બાળકો લેશે તો એને આખી જિંદગી બીજા કશાની જરૂર નહીં પડે, કોઈ મફતની આશા રાખવી નહીં પડે। મફતની બોટલ અત્યારે સરકાર આપે તો આપે, ના પણ આપે તો શિક્ષણ મેળવ્યું હોય તો એવી અનેક બોટલો પણ લેવા માટે સક્ષમ બની શકશે। એટલે શિક્ષણ માટે નિયમો શાળામાં આવવું જોઈએ। આ પણ તમને ખબર કે શાળામાં કંઈક ને કંઈક યોજનાઓનો ભાગ મળે, બાળકોને લાભ મળે એના માટે હંમેશા અમે તત્પર રહીએ છીએ। અત્યારે હાલમાં જે સવલતો મળે છે એમાં શરૂઆતમાં દૂધ સંજીવની અંતર્ગત દૂધની કોથળી મળે છે, ત્યારબાદ જમવાનું મળે છે બપોરના સમયે અને સાંજના સમયે મેનુ પ્રમાણે નાસ્તો પણ મળે છે। આ ઉપરાંત શાળાની અંદર કમ્પ્યુટર લેબ છે, કમ્પ્યુટર લેબની અંદર મફતમાં કમ્પ્યુટરનું જ્ઞાન મળે છે। આ ઉપરાંત શાળાની અંદર વાઈફાઈની સુવિધા છે। તમે પ્રાઇવેટમાં બાળકોને મૂક્યા હોય તો કમ્પ્યુટરની ફીસ અલગ લેતા હોય છે, પરંતુ આપણી શાળાની અંદર મફતમાં બધું મળતું હોય છે। કમ્પ્યુટર અને વાઈફાઈને દ્વારા બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવે છે। અભ્યાસના અંતર્ગત જે વિડીયો હોય જે આસાનીથી શીખી શકે એ પણ શીખવાડવામાં આવે છે। આ ઉપરાંત જે બાહ્ય પરીક્ષાઓ જે હોય છે એ પણ શાળામાં આપવામાં આવે છે। જેમ કે અગાઉ અમારી સ્કૂલની બાળિકા નવોદયની એક્ઝામમાં પાસ કરીને નવોદયમાં પણ અભ્યાસ મેળવેલો છે। એનએનએમએસમાં પણ બાળકો પાસ થાય છે। ચિત્ર પરીક્ષા પણ આપવામાં આવે છે, સ્કોલરશિપ પણ આપવામાં આવે છે। આ ઉપરાંત જે બાળકોના ખાતા નથી ખુલેલા હોતા તો એ લોકોના ખાતા ખોલવા માટે અમે બેંકમાંથી કોન્ટેક્ટ કરીને શાળામાં બોલાવીને ખાતા પણ ખોલાવી દઈએ છીએ। આ સિવાય બાળકોને કોઈ લાભ મળતો હોય સરકાર તરફથી તો અમે એના માટે હંમેશા તત્પર રહીએ છીએ અને ગમે તેમ કરીને લાભ અપાવીએ છીએ। અત્યારે હાલમાં આપણી શાળાની અંદર 4 બાળકો એવા છે કે જેને પાલક માતા પિતા યોજના અંતર્ગત સરકારી લાભ મળે છે। શરૂઆતમાં એમ ખબર પડી કે બાળકો અમુક આવતા નથી દૂરના અંતરથી, તો અમે વિચાર્યું નથી આવતો શું કરીએ, હવે તો શાળામાંથી કોઈ શિક્ષક જઈ ના શકે વાલીના ઘરે, તો અમે સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશનનો લાભ અપાવ્યો અને જે બાળકોને જરૂરિયાત હતી એ લોકોને વિક્રમભાઈની ગાડીમાં લઈને આવવામાં આવે છે અને સાંજે એમના ઘરે પણ છોડવામાં આવે છે। આ ઉપરાંત તમને ખબર હશે કે ભાઈ આપણી શાળા બહુ જૂની છે, 1934ની અંદર બનેલી છે, બહુ જૂના બહુ રૂમો હતા। તો આપણે વિચાર્યું કે શાળાની પ્રગતિ કરવી છે, ચલો રૂમો માટે પણ પ્રયત્ન કરીએ। 2015ની અંદર આપણે 3 રૂમોની દરખાસ્ત મોકલી, પરંતુ એ વખતે 3 રૂમો માટે એ લોકો આવે પણ ખરા એન્જિનિયર, પરંતુ રસ્તાનો સમસ્યાના કારણે કોઈએ ટેન્ડર ભર્યું નહીં। પછી અમે બીજા 5 રૂમો મંજૂર કરાયા અને અત્યારે હાલ ટોટલ 10 રૂમોની આપણને બિલ્ડિંગ મળી છે। આ બિલ્ડિંગ મેળવવી એકદમ સરળ નથી હોતી, ઘણા બધા પ્રોસેસથી પાસ થવું પડે છે, અલગ અલગ જગ્યાએથી ઓફિસમાં ધક્કા ખાવા પડે છે। બિલ્ડિંગ પાસ થયા પછી પણ જે પણ બિલ્ડિંગ મંજૂર થયા પણ ઘણો 6 મહિના કે 1 વર્ષ જેટલો ટાઈમ થઈ ગયો। 2-3 કોન્ટ્રાક્ટર સ્કૂલમાં આવ્યા, એમને જોયો રસ્તો નથી, એ રસ્તો અહીં સમસ્યા છે, ટેન્ડર કોઈ ભરતું જ નહોતું। પછી માંડ એક વ્યક્તિને અમે તૈયાર કર્યા અને એમને બાંહેધરી આપી કે ભાઈ રસ્તાનો સમસ્યા હોય ને દૂર કરીને ગમે તે કરીને તમે ટેન્ડર ભરી દો, અને અમારા ભરોસા ઉપર એમને ટેન્ડર ભર્યું અને હવે ખાતમુહૂર્ત થઈ ગયું, ટૂંક સમયમાં બિલ્ડિંગનું કામકાજ શરૂ થઈ જાય છે। તો આપણે હંમેશા શાળાની પ્રગતિ માટે પ્રયત્નશીલ રહેવાનું હોય છે।
હવે શાળામાં એક બીજું પણ વસ્તુ છે કે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવે છે. ધોરણની કોઈ સૂચના આપવી હોય તો પણ અમે આપીએ છીએ, બાળક વાલીઓ સાથે કોન્ટેક્ટ કરીએ છીએ. હવે જે બાળકો શાળામાં નથી આવતા તો રોજ શિક્ષક એમના ઘરે લેવા જઈ શકે તેમ નથી હોતું. 1 વાર જાય 2 વાર જાય પણ શિક્ષણ બગાડીને વાલીના ઘરે બાળકને લેવા જવાય એવી નથી. તો આપણે એવું વિચારીએ છીએ કે ચલો આપણે ગામના જ આગેવાનો 5 બાળકોનું જવાબદારી લઈ લેતા હોય દિલથી કે ભાઈ એ નથી આ 5 બાળકો એમને સ્કૂલમાં મોકલવાની જવાબદારી મારી, તો જે આ આપણે પ્રજા